ગિરીશ ભીમાણી દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી મામલે સમગ્ર જિલ્લામાં ભારે હોબાળો મચી ગયો છે. રાજકોટમાં ઉગ્ર વિરોધ બાદ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમરેલી શહેરમાં પણ આંદોલન છેડ્યું હતું. એબીવીપીના કાર્યકરો દ્વારા મીડિયા સમક્ષ ગિરીશ ભીમાણીના વિડીયો ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં તેઓ વિદ્યાર્થીનીઓની છેડતી કરતા સ્પષ્ટ રીતે નજરે પડે છે. આ ઘટનામાં 20થી વધુ વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો છે. પ્રારંભિક તબક્કે પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હોવાના કારણે વિદ્યાર્થીઓ અને યુવા વર્ગમાં ભારે રોષ ફેલાયો છે. એબીવીપીએ માંગ કરી છે કે ગિરીશ ભીમાણી સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે, સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે તેમજ ફરિયાદ લેવાનો ઇનકાર કરનાર જવાબદાર પોલીસકર્મીઓ સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવામાં આવે. એબીવીપીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી રાજકોટ બાદ હવે અમરેલીમાં પણ ઉગ્ર આંદોલન સતત ચાલુ રહેશે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.